તો કેમ છો મિત્રો? મજામાં જ કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ છે મિત્રો. મસ્ત મજાનું રૂમ ઢકડું થઈ ગયું એટલે કે 3 વાગ્યા છે. આપણે ઈકો કાઢી લીધો હવે બાયણે. તમને બધાને થંબનેલ ને ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે. ધવલ ફોટોવાળા છે ને એના ઘરે જવાનું હોય. તમને ખબર ના હોય તો અહીં સ્ક્રીન ઉપર છે ને સ્ક્રીનશોટ લગાડ દઈ તો જોઈ લેજો એટલે તમે ઓળખી જ જાઓ. તો એની છે ને ગીવ અવે કર્યું હતું તો એમાં લકી વિનર હું બન્યો હોઉં. તો ઘડિયાળ છે ને એને કીધું હતું કે એક બેગ દીમાં મોકલાવી દેશું ટપાલમાં. એક ટપાલવાળા હોય અમારે કરંગિયાને જ છે કોક, એને કીધું તો એમાં દઈ દે, હું મોકલાવી દે હું તો એ તમારા ગામમાં હેઠ દઈ જાય. તો પછી મને આઈડિયો આવ્યો કે ના આપણે છે ને ત્યાં જ જઈએ ને આપણે વ્લોગ એ બની જાય અને એને ભેગી મજા આવી જાય. એક ફેર તો એને મળી ગયો તો, એક ફેર ભેગો થઈ ગયો હતો ધવલ. આ ફેર પાછા આપણે જઈએ ઇકો લાઈન ફૂલ 4 ફેમિલી અને એક કાકાનો છોકરો આમ પારસ આવે છે. અમે બધા જવાના હે ને ઇકો અહીં બાયણે જોઈ કાઢી લીધો અને તૈયાર થઈ ગયા બધા. ચાલો હવે હે ને તમને આગળ જઈને મળું. અને મિત્રો તમને ખબર ના હોય તો જણાવ દઉં, ગીવ અવે કર્યું હતું ને એમાં વિનર બન્યો તો હું, પણ એમાં સ્માર્ટ વોચ આવી છે ઓલી ટચવાળી ખબર આવે ઘડિયાળ એ. અને બાકી તો જો મમ્મી જો તૈયાર થઈ ગઈ છે અને આને આવવાનું છે અને એટલે મારો ભાઈ એ બધા આવવાના છે ને ગાડી આપણે અહીં રાખી દઈ. અને મિત્રો ખાસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. બાકા ચીકી જ બોલાવવાની છે. હાલો તો હવે ધીરે ધીરે નીકળી. તાળા બાળા દેવાય છે, એક ઘરમાં દેવાઈ ગયું, બીજા ઘરમાં દેવાના હે ને. હવે જો ઇકો બાયણે કહ્યું નીકળી ગયો. જો હાલો હવે સંપલા બંપલા જો આ તમારો ભાઈ નવા લીધા હે અને વાળ પણ કટિંગ કરાવ્યા હે. હાલો હવે હે ને કામ જો મારા બાપા ચડી ગયા હે. હાલો આપણે ધીરે ધીરે જાય. સોરી ગાઈસ, એક પાવર બેંક લેવાનું ભૂલાઈ ગયું. હાલો એ લઈ લઈ. મિત્રો હવે કોલવા ખાલી 2 જ કિલોમીટર સેટું હે બરોબર. જે આપણે નીકળી ગયા હઈ. જો ઓલા છોકરા હે ને કાયતરા ખેરે કાયતરા બોર કંઈક હજી હોય. હાલો નીકળી ધવલભાઈના ઘરે. હા જો આ તબેલો અહીંથી જરાક આગળ હે, બીજો તબેલો આવવાની છે વાડિયું. હાલો તો સીધા ન્યા જઈને જ મળીએ. ધવલભાઈના વાડી પૂગી ગયા. પૂગાડ્યા ને હવ જો માલદેભાઈ એરિયા. શું હાલે માલદેભાઈ? બસ આનંદ રામ રામ બધાને જય દ્વારકાધીશ. મિત્રો આપણે કલ્પેશ સાહેબ તમારી વાડી વિડીયો બનાવવા આવી ગયો અને મળીએ થોડેક જરાક. ઇકો અંદર લઈ લઈએ. ઇકો અંદર લઈ લઈએ. આ ધવલભાઈની ફોર્ચ્યુનર પીડી આપણે જો ટ્રેક્ટર ભાઈ તબેલો લઈ લીધી. ભાઈ અહીં ઇન્સ્ટાગ્રામનો લોગો રાખ્યો. યુટ્યુબનો ના રાખ્યો. યુટ્યુબ એરિયા આમાં પાછળ નહીં આમાં આ નામ છે. આ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર હે બધું એકમાં. ભાઈ એ કેમ ઇન્સ્ટાગ્રામનો આગળ રાખ્યો, યુટ્યુબનો ના રાખાય? અટાણે ઇન્સ્ટાગ્રામમાં એટલે ઇન્સ્ટાગ્રામનો લોગો રાખે. ભાઈ હાલી ગયો. બાપા લઈને જાય તો યુટ્યુબનું રાખવાનું, હું લઈને જાઉં તો ફોટોવાળાનું રાખવાનું. ભાઈ હાલી ગયો. હાલી હું જાય તમારે બધાની દયા. જ્યાં ટ્રેક્ટર પડ્યું અહીંયા ઓલું હમણાં નવું લીધું હતું. તો મિત્રો ફાઇનલી આપણે ધવલભાઈ આપણે ગિફ્ટ આપી દીધું. આમાં સ્માર્ટ વોચ અને પાછળ આપણે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. ધવલભાઈ વિડીયો શૂટિંગ ઘડિયાળ હે સ્માર્ટ વોચ અને જો ભીનું તબેલો જોઈ શકતા હશો. ધવલભાઈ કેટલી બધી ભીનું હોય. ભીનું તો બહુ રે ને 10-11 રાખીએ આપણે. 11 તબેલો ભારી છે. જો ધવલભાઈની 4 વ્હીલ પડી છે. હાલો તો તમને ન્યાય લઈ જાય. તો જો અહીંયા છે ને 4 વ્હીલ પડી છે અને બાપાની બધા અંદર બેઠા છે અને ટ્રેક્ટર છે. ટ્રેક્ટરના બધા ટ્રેક્ટર પડ્યા અને ધવલભાઈ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે. આપણું દેશી છાપરું જો દેશી છાપરું પૈસા થઈ રહ્યા પછી જો આવું છાપરું બનાવવું પડ્યું. આવું બનાવવું પડ્યું પછી જો
સિમ્બાથી દેશી જુગાડે ભાઈ. હવ અને જો આપણો ઈકો રાખી દીધો અને જો આના ચકલા કઈને બાતે એને માથે બેઠા બેઠા. એમાં એને મોઢું દેખાય પોતાનું સાસુ મારે કે કોણ છે આવું બધું. તો મિત્રો ધવલભાઈ છે ને એની ગાડીની ચાવી લેવા ગયા છે બરોબર. અને જો અહીંયા છે ને આપણે આને અંદર બેહું એમ કહેતો તો હાલો આપણે આને અંદર જઈ તો હમણાં છે ને ચાવી લઈને આવે અને અહીંયા આપણું ગિફ્ટ પડ્યું છે જોઈ લ્યો. જો ભાઈ ભાઈ પંપ પંપ પલે સંભળાઈએ. આજ ખુલી જ ગયો હા કે હે ધવલ આ ખુલ્લો હે ભાઈ. ધવલભાઈની ગાડીમાં આપણે બેસી ગયા છે. ગાડીમાં દે કે આને ગાડીની આગળ પાછળ લેવી પડે. આપણે હે ને જો આને અહીં રાખ દઈ દરવાજો કરી દઈ બંધ. હવ તઈ શું હાલે ધવલભાઈ શાંતિ? શાંતિ જ આવું આયલા રહે. એવું હે હવ કિંગની અંદર બેસી ગયા છે. યુટ્યુબનો લોગો હે. જે આ સાઈડ યુટ્યુબનો લોગો ને ઓલી સાઈડ ઇન્સ્ટાગ્રામનો. ઓ બધું ઓછે ખર્ચે ડબલ કામ. ભાઈ ભાઈ પૈસા થઈ રહ્યા લોગો બનાવવાના. મારે કંઈક કરવું હે ગાડીમાં યુટ્યુબનું. કાંઈ વાંધો નહીં કરાવી નાખો બીજું શું હોય એમાં. અમારા ધવલભાઈ હે ને એની કિંગ ચાલુ કરી લીધી છે. હાલો ધવલભાઈ જવા દો. ધવલભાઈ ડ્રાઈવર બની ગયા. મિત્રો બોલો હું હજી ડ્રાઈવર નથી બન્યો ને એટલા ધવલભાઈ ડ્રાઈવર બની ગયા. જો ભાઈ ભાઈ પંપ પંપ વાહ નહીં મેં આમ જ ગજવાનું હે આપણે. ભાઈ ભાઈ જો વાયરિયું કાર દેખાય તમને બધાને. લુસા જ કાઢવાના હે રિસર્ચ કાઢવાના બાખા ચીકી જ બોલાવાની. ભાઈ સાહેબ હજી જો આ સનરૂફ તો દેખાડવાનો રહી ગઈ. સનરૂફ ભાઈ દેખાડવાનો રહી ગયો. આપણે મારો ઝીરોક્સ નહીં આવે ને કદ દેખાડે. મિત્રો જો સનરૂફ ખુલી ગયો હે. હવ મારા ધવલભાઈ સનરૂફ ખોલ્યો. આપણે સીટ પણ આગળ લેવી પડે કદની. તો પાછો બંધ થઈ જાય. હા ગાડી જ બંધ થઈ ગઈ. ગાડી જ બંધ થઈ ગઈ મિત્રો. પાછી ચાલુ થઈ જાય. ચાલુ થઈ જાય તમારે કઈ ખબર ના પડે. અમારે કઈ અવાજ જ ના આવે જરા. ભાઈ સાહેબ મજા આવી ગઈ ધવલભાઈ. મજા આવી ગઈ ને? ઠીક ને? હજી તો જો મિત્રો તમારે પણ હે ને આવા ગીવ અવેમાં મારી જેમ વિનર બનવું હોય તો ખાસ છે ને ધવલભાઈની હે ને આઈડી ઇન્સ્ટાગ્રામમાં હે ધવલ ફોટો વાળા, તો એને જઈને ફોલો કરી નાખો ને તમે પણ મારી જેમ હે ને ગિફ્ટ કમાવો. ગમે ઈ ગમે. હજી ઘણી બધી સ્માર્ટ વોચ છે. હજી આપણે આવી રીતના ઘણા ગિફ્ટ હે ને જીતવાના જ છે. તો તમે કરી જ નાખો. ફોલો કરીને કોમેન્ટ કરી નાખજો. મને કરી નાખજો. આંકડા હે એ બધું આપણે એ બધું તમને કહે એ બધું તમારે કરતું જાય ને એટલે થઈ ગયા તમે મારી જેમ જોઈએ ગિફ્ટ. અને જો મારા પપ્પા ઊભા હે ચક્કર મારીને આવતા રહ્યા. વાઇપર ચાલુ થઈ ગયા. વાઇપર ચાલુ થઈ ગયા. આ મિત્રો હે ને ધવલભાઈ સિંહ પાયરો હે ઘરનો. અને આપણે સ્માર્ટ વોચ વાર રાખી દીધી છે કારણ કે વિડીયો બનાવવામાં હે ને પ્રોબ્લેમ આવે. હાલો તો ધવલભાઈ અંદરનો વ્યૂ લઈ થોડોક. કાંઈ વાંધો નહીં રિયલી જો માલદેવભાઈ ને બાપા બેઠા બધા. શું હાલે? જો બેઠા બેઠા રીલું જોઈ. બેઠા બેઠા રેલું જોઈએ. ધવલની રીલું જોઈ મજા કરે. એટલે દેખના નેવરાવી. શું હાલે? મોજ. જો મારી મમ્મીની હે ને જો મમ્મીની બધા બેઠા. ધવલના મમ્મી ને કઈટમાં બધા બેઠા. શું હાલે? ભાઈ ભાઈ હવ મજા મજા. હવ ધવલન મળાઈ ગઈ. હા એને ઘટનામાં વડામાં હિંડોરા મિસકે ધવલે બાંધો લાગે. ધવલે બાંધો કે અમે કઈ કઈ કરી બાંધતા હોય ઓહરીમાં. અત્યારે આપણે ઠંડુ પી બધા ધવલભાઈ હાલો કોઈને પીવું હોય તો
સ્પ્રાઇટ પી જાય સ્પ્રાઇટ હે ભાઈ, મજા આવી ગઈ. ત્યાં વગેરે ગરમ થઈ ગયા. ગિફ્ટ આપી દીધું કલ્પેશભાઈ ઘરે ગયા ને આપણે ગિફ્ટ દઈ દીધું હે. હા જે ગિફ્ટ વેલું તો ગિફ્ટ આપી દીધું તમને આખો વિડીયોમાં મળશે ભાઈનો અનબોક્સિંગ કરી તમારે જો કરવું હોય તો તમે પણ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો, ધવલને કોમેન્ટ કરી નાખજો વિડીયો, એટલે તમે મારી જેમ છે ને ગિફ્ટ લઈ શકો આવી રીતના. હા બરોબર ને. આપણે જેટલા ફોલો કરે બધાને ગિફ્ટ દેવાની જ છે. તો ફટાફટ કરી નાખજો. બધાને ગિફ્ટ દેવું તો આપણું ભેગું નહીં થાય પણ જેનો લકી નંબર આવે હા લકી comment કરવાની ફોલો કરેલું હોય છે તો જેની ડ્રો કરશું તેથી જેનો લકી નંબર આવે છે એને આપવામાં આવી અને જો કલ્પેશને આપણું આવી ગયું. આપવામાં આવ્યો જોઈએ ગિફ્ટ નાનું અનબોક્સિંગ ઘરે જઈને કરશે અને શું છે એ તમને બતાવશે આપણે ઘરે જઈને જ અનબોક્સિંગ કરી નાખશું. બરોબર ને ધવલભાઈ? તો મિત્રો આપણે હે ને ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો ધવલ, હો નીકળી રોકાઈ જાઓ. પાછી ઘેર, પાછી ઘેર આવું કંઈ. આપણે એમ કરી હા હાલો તો ધીરે ધીરે નીકળી. દરવાજો ખોલી નાખ્યો હે. હમણાં મમ્મી જો હે એ આવે એટલે બસ નીકળી. અહીં રોડ કાંઠે જ છે મકાન. હા ધવલભાઈ? હાલ આવજો. હા તો મિત્રો આપણે એને ધવલભાઈના ઘરેથી આપણે કહીને નીકળી ગયા હે બરોબર ને. આ છે એનું ગિફ્ટ, એ નામે લખ્યું બધું. અને હવે અત્યારે મારા સાથી કાકીને ઘર હે ને ત્યાં જઈએ બરોબર. તો મારા બાપા ડ્રાઇવિંગ કરે છે. મને હજી બહુ ડ્રાઇવિંગ નથી આવડ્યું. બોલો ધવલ ઝીણકો કે એ હજી 10-11 ભણે ખાલી, તો એને ડ્રાઇવિંગ આવડી ગયું. બોલો તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા હે અને ખાવાનું આપણે હે ને મારા શાંતિ કાકી છે ને એના ઘરે આપણે ખાઈ લીધું હતું અને અત્યારે આપણે નીકળી ગયા હે. ફોનમાં ચાર્જિંગ નથી એટલે પાવર બેંકનો યુઝ કરવો અને આ પડ્યું હોય આપણે જો ધીરે ધીરે જઈએ. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે છે ને એટલે 9 વાગ્યા છે અને આપણે છે ને અત્યારે ઘડિયાળને છે ને આપણે ચાર્જિંગમાં મૂકી દીધું છે. તમને દેખવાનું જરા જો ગાઈસ, જો તમે આ છે આપણી સ્માર્ટ વોચ. એનો કારણ આપણે પાવર બેંક ઉપર ચાર્જિંગમાં રાખી દીધી છે. હેલો સ્માર્ટ વોચ, જો ચાર્જિંગ થાય છે દેખાય ગાઈસ? ચાર્જિંગ નથી તો હે ને ખોખું આપણા આગળ પડ્યું છે તો ખોખું તમને બતાડું. આને આપણે અનબોક્સિંગ કરી. હાલો છે કઈથી જ કરવું હતું એ ખરું છે. આવી ગયું ગાઈસ. તો આ છે આપણું गिफ्ट એટલે કે स्मार्ट वॉच. तुम જોઈ सकता हो ये यहाँ से खुल जाता है. ये गाइस इसको खोलना नामुमकिन नहीं है. तुम જોઈ सकता हो મિત્રો. આ પટ્ટો, આ જોરદાર, ये भी जोरदार, ये भी जोरदार, ये હજી એક બ્લેક તો માં હતો ને મને તો આ પટ્ટો પહેરવાનું મજા આવે. હા પોચો અને ઓલો લોખંડનો એને મિત્રો બાકી જોરદાર જ છે બધું. મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી નાખજો અને બ્લોગ ગમ્યો હોય તો મસ્ત મજાને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઉભા રહ્યો મિત્રો, તમને એક વસ્તુ બતાડું. જે આપણી સ્માર્ટ વોચ ને હમણાં ચાલુ કરું તો થઈ ગઈ ને ચાલુ. તો હે ને તમે લાઈક કરી નાખજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.